હેલો. હા જીજો ફોન કરેલો. તારી દીદી પહોંચી કે નહીં ઘેર? મને નહીં ખબર, મેં તો બહાર આવ્યો છું. એ તારા ઘેર આવવા નીકળી છે તો તું કઈ નીકળ્યો છે? હું તો ગામમાં નીકળ્યો છું ભેંસ લઈને. પેલા ભેંસ લઈને ગામમાં ફરે છે? તે આમાં હું છે? મહેશ તું વિચાર કર બકા, તું એક તો કાલા ઘટ્ટા, હું યાર પાછો ભેંસ લઈને નીકળે. ગામના ડોસાઓ 90 વર્ષના ડોસાઓ ગભરાઈ જાય છે. કામ એમને આમ કે યમરાજ આયા. હું યમરાજ આયા. તો બધું ના કર પણ. જીજો તમે એકવાર છોકરી ઓધી આપો, એકદમ સીધો થઈ જઈશ મેં. એટલે મને કામે લગાડે છે. નહીં, આજે મેં ઓનલાઈન 2-4 જગ્યાએ એપ્રોચ કરેલો છે. એટલે કઈ નોકરીનું ફોર્મ ભરે છે તું? આ એપ્રોચ એટલે આ શબ્દ કેવા વાપરે? તારી મમ્મીને આ જ ચિંતા છે. શ્યાની? એક જમાનો હતો છોકરીઓને એવું હતું કે સાસુ કેવી મળશે. હા. તો તારી મમ્મીએ કેવી ચિંતા કરી મારી અમે હું કે આ ઇન્સ્ટાની રીલ બનાવવા વાળી ના એવું કેવું યાર? ભાઈ એવું થાય ને. ખરેખર ઘરનું કામ કરે અને કામ કરીને એનું ખાલી પ્રદર્શન જ કરે, એમાં ફરક હોય. અહીંયા બરાબર. અને તું આ બધું આ તું સ્ટેટસ જો, આ તારું સ્ટેટસ હટાય, હું લખ્યું છે એ તો પેલું અત્યારે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા. હવે અગાસીમાંથી ભીના કપડા નહીં લાવતો, તું ફલક થી ચાંદ લાવવાનું. તારે જો ને દીદી આવે તો મેસેજ કરજે મને. હા ઓકે, મૂકું, ચાલો. અમને નોકરી અપાઈ દો ને તમે યાર. કરીશું. હમણાં થોડોક સિરિયસ તો થયો છે. હા એમ મહેશભાઈ સિરિયસ થયા છે? હા, હમણાં અંબાલાલ એટલું જ બોલ્યા કે દરિયામાં ભરતી આવી છે તોય આ સર્ટિફિકેટ લઈને દોડેલો.